નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। વિશાખાપટ્ટનમમાં સરકાર હવે સ્કૂટર અને બાઇક યુઝર સામે કડક કાર્યવાહીની તૈયારી કરી રહ્યું છે। 1 સપ્ટેમ્બરે આ અંગે કડક નિયમ લાગુ થઈ રહ્યો છે, જેમાં હવે સ્કૂટર અથવા તો બાઇક ચલાવતી વખતે પિલિયન સવારે પણ હેલ્મેટ પહેરવું પડશે। મોટર વ્હીકલ એક્ટ હેઠળ સ્કૂટર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે, પરંતુ દેશના મોટાભાગના લોકો આનું પાલન કરતા નથી। જોકે હવે દક્ષિણ ભારતના રાજ્ય આંધ્રપ્રદેશના મોટા શહેર વિશાખાપટ્ટનમમાં આ નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે। રિપોર્ટ એવા મળી રહ્યા છે કે હાઈકોર્ટના આદેશ બાદ હવે વિશાખાપટ્ટનમમાં સ્કૂટર પર સવાર હોય 1 સપ્ટેમ્બરથી હેલ્મેટ પહેરવું પડશે। શહેરમાં વધી રહેલા માર્ગ અકસ્માતોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। વિશાખાપટ્ટનમના જિલ્લા કલેક્ટર, જિલ્લા માર્ગ સુરક્ષા સમિતિના અધ્યક્ષ, શહેરના પોલીસ કમિશનરે સાથે મળીને એક બેઠક યોજી હતી, જેમાં તેમણે એવી જાણકારી આપી કે જો તમે આ નિયમોનું પાલન નહીં કરો તો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। ખબરો એવી મળી રહી છે કે વિશાખાપટ્ટનમ પોલીસનું આ અંગે એવું કહેવું છે કે નિયમોનું ઉલ્લંઘન કરનારને 1035 રૂપિયાનું ચલણ આપવામાં આવશે। નિયમોનો ભંગ કરનારનું લાયસન્સ પણ 3 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવી શકે છે। હેલ્મેટની ગુણવત્તા અંગેની સૂચના પણ આપવામાં આવી હતી। કહેવામાં આવ્યું હતું કે માત્ર ISI ચિહ્નિત હેલ્મેટ પહેરવાનું રહેશે, નહીં તો કડક કાર્યવાહી કરવામાં આવશે। તમે જણાવી દઈએ કે દિલ્હી અને મુંબઈ જેવા મોટા શહેરોમાં પણ સ્કૂટર અને બાઇક પર સવાર લોકો માટે હેલ્મેટ પહેરવાનો નિયમ કડક રીતે લાગુ કરવામાં આવ્યો છે। ઘણા બધા શહેરોમાં હેલ્મેટ ન પહેરનાર 2 વ્હીલર ચાલકો સામે જ ચલણ જારી કરવામાં આવે છે। હાલમાં જ ગુજરાત હાઈકોર્ટે પણ ટ્રાફિકના જુદા જુદા મુદ્દે ગુજરાત રાજ્ય સરકારને હાઈકોર્ટમાં જણાવ્યું કે લોકો હેલ્મેટ નથી પહેરતા તો પોલીસ શું કરે? કોઈ હેલ્મેટ પહેરતા જ નથી તો દંડનો હેતુ શું રહેશે? ગુજરાતમાં હેલ્મેટનું મેન્યુફેક્ચરિંગ બંધ થયું છે। ટ્રાફિક પોલીસને એવું લાગે છે કે આજે સવાર પકડીશું, પછી સાંજે થાકી જઈશું અને બંધ કરી દઈશું। આ સાથે જ HCA એટલે કે હાઈકોર્ટે હેલ્મેટ અને રોંગ સાઈડની સમસ્યા માટે 15 દિવસનો સમય આપ્યો છે। હાઈકોર્ટમાં વધુ સુનાવણી 15 દિવસ બાદ હાથ ધરવામાં આવશે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।